નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત કરું છું બાળકો. ચલો આજે તમને 1 થી 40 સુધીના સ્પેલિંગ હું કરાવું છું. તમારે મારી સાથે બોલતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. જો ઉપર મેં સ્પેલિંગ લખી જ દીધેલા છે, તમને તમારે જોઈને લખવાના છે, જેથી કરીને તમારે ભૂલે ન પડે અને તમારે બોલવામાંય ભૂલ ન પડે અને લખવામાંય ભૂલ ન પડે. બરાબર? ચલો પહેલાં 2 લીટી કરો, ફક્ત 2 જ લીટી કરજો, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. બરાબર? કરું શરૂ? 1 ONE 1 એટલે 1. ONE 1 એટલે 1. 2 TWO 2 એટલે 2. TWO 2 એટલે 2. 3 THREE 3 એટલે 3. THREE 3 એટલે 3. FOUR 4 એટલે 4. FOUR 4 એટલે 4. FIVE 5 એટલે 5. FIVE 5 એટલે 5. એની પછી કરો 6. SIX 6 એટલે 6. SIX 6 એટલે 6. SIX 6 એટલે 6. એની નીચે કરો 7. SEVEN 7 એટલે 7. SEVEN 7 એટલે 7. 8 EIGHT 8 એટલે 8. EIGHT 8 એટલે 8. 9 NINE 9 એટલે 9. NINE 9 એટલે 9. TEN 10 એટલે 10. TEN 10 એટલે 10. પછીનો પેજમાં 11 કરવાના. ચલો બાળકો, હવે આપણે 11 to 20 સ્પેલિંગ લઈએ. 1 2 લીટી કરો. ચલો, થઈ ગયું? ઉપર લખજો 11 to 20 એટલે 11 થી 20. શરૂ કરું? 1 1 11 ELEVEN 11 એટલે 11.
ELEVEN 11 એટલે 11 લખ્યું. 12 1 to 12 TWELVE 12 એટલે 12 TWELVE 12 એટલે 12 13 THIRTEEN 13 એટલે 13 THIRTEEN 13 એટલે 13 લખ્યું. 14 FOURTEEN 14 એટલે 14 FOURTEEN 14 એટલે 14 15 FIFTEEN 15 એટલે 15 FIFTEEN 15 એટલે 15 16 SIXTEEN 16 એટલે 16 SIXTEEN 16 એટલે 16 17 SEVENTEEN 17 એટલે 17 SEVENTEEN 17 એટલે 17 18 EIGHTEEN 18 એટલે 18 EIGHTEE અહીંયા ટી એક જ આવશે, બે ટી લખતા નહીં. 18 એટલે 18 19 NINETEEN 19 એટલે 19 આમ લખજો. દેખાતું નહોતું એટલે મેસેજ સરખું કરી દીધું તમને. ઓકે, છેલ્લે TWENTY 20 એટલે 20 એટલે 20 થઈ ગયું. સરસ. ચલો હવે ત્રીજા પેજ ઉપર આપણે
21 થી 30 ના સ્પેલિંગ લખશું. પાકી બુક છે, સોરી રફ બુક છે, એટલે આપણે થોડુંક લખવાનું રહેશે. તમારે પાકી બુકમાં લખવાનું નથી. આ તો મેં 4 લાઇનની કોકને રહી ગયું હોય એ માટેથી 4 લાઇનની નોટમાં લખાવ્યું છે. ચલો બાળકો 3 લીટી કરો. ઉપર 21 to 30 એમ લખજો. થોડાક મોટા છે એટલે થોડીક તકલીફ થશે. હું પેજ ફેરવતી જઈશ, તમારે લખતું જવાનું છે. બરાબર? સારું. ચલો 21 TWENTYONE. ફરી બોલું છું, TWENTY. 21 એટલે 21. 21 એટલે 21. TWENTYONE. 21 એટલે 21. થઈ ગયું? બીજું આ બાજુ હાસ્યામાં 22 લખજો. જો આમાં લખેલું છે જોયું? 2 2 લખવાના. 22. TWENTY. TWO. 22 એટલે 22. 22 એટલે 22. TWO. 22 એટલે 22. એની નીચે લખો 23. 23. TWENTY. THREE. 23. TWENTY. THREE. 23 એટલે 23. 23 એટલે 23. 23 એટલે 23. થઈ ગયું? એની પછી 24. હાસ્યમાં લખો 2 અને 4 એમ. 24. TWENTY. FOUR. TWENTY. FOUR. 24 એટલે 24. TWENTY. FOUR. 24 એટલે 24. લખ્યું? પછી હાસ્યમાં 25 લખો આવી રીતે. TWENTY. FIVE. TWENTY. FIVE. 25 એટલે 25. 25 એટલે 25. 25 એટલે 25. 26 આવી રીતે લખજો. 26. TWENTYSIX. 26.
TWENTYSIX 26 એટલે 26 આવી રીતે લખજો TWENTYSIX 26 એટલે 26 એની નીચે લખો 27 આવી રીતે 27 TWENTYSEVEN TWENTYSEVEN 27 એટલે 27 TWENTYSEVEN 27 એટલે 27 28 આની જેમ કરો TWENTYEIGHT TWENTYEIGHT 28 એટલે 28 28 એટલે 28 નીચે લખો 29 29 એટલે 29 29 એટલે 29 29 એટલે 29 છેલ્લે 30 THIRTY 30 એટલે 30 THIRTY 30 એટલે 30 બાળકો આ લેક્ચર થોડોક આપણો લાંબો રહે શું કામ કે આપણે 1 થી તે 40 સુધીના સ્પેલિંગ થઈ ગયેલા પાકા તમારે થઈ જ ગયા હશે કેમ કે આપણે વારે વારે કર્યા કરીએ છીએ જેથી કરીને તમને લોકોને યાદ રહે એટલે હું કરાવ્યા જ કરું છું તમને થોડો કંટાળો આવે પણ ઘરે બેઠા કંટાળો લાવવાનો નહીં આપણે પાકું જ કરવાનું છે કેમ કે આ બધું પરીક્ષામાં પૂછાવાનું છે હવે આગળ છેલ્લા પેજમાં કરાવું છું 31 to 14 ચલો એક પેજમાં 2 લીટી કરો આવી રીતે ઉપર લખજો 31 to 14 બરોબર હવે અહીંથી શરૂ કરું 31 30 એટલે 30 થાય એ જ સ્પેલિંગ આપણે અહીંયા કરવાનો છે અને 1 થી 9 સુધીના એકના એક સ્પેલિંગ રહેશે એટલે હવે તમને બધા આવડી જ ગયા છે તમારે 1 2 3 4 5 એ જ બધું આમ જે ઉપર જે આગળ આ લાઈનમાં આવે એ જ લખવાનું છે THIRTY લખ્યું THI પહેલાં 31 મોટો સ્પેલિંગ છે એટલે કદાચ હાસ્ય મારે અંદર દેખાય નહીં તમારે લોકોને તો હું ન આપું તો તમે તમારી જાતે લખતા રહેજો THIRTYONE 31 એટલે 31 THIRTYONE 31 એટલે 31 પછી 32 હાસ્યમાં લખો 32 હું બોલું એમ લખજો બતાડતી નથી THIRTY TWO 32 એટલે 32
32 એટલે 32. લખ્યું? સરસ. એની નીચે લખો 33. હાંસિયામાં લખજો 33. પછી આવી રીતે લખવાનું THIRTY. 33 એટલે 33. 33 એટલે 33. THIRTY. 33 એટલે 33. એની પછી લખો 34. THIRTYFOUR. 34 એટલે 34. THIRTYFOUR. 34 એટલે 34. પછી કરો 35. 3 અને 5 લખવાનો હાંસિયાની અંદર. THIRTYFIVE. 35 એટલે 35. THIRTYFIVE. 35 એટલે 35. લખ્યું? પછી આવે 36. 36 લખજો આવી રીતે. પછી આવી રીતે લખવાનું THIRTYSIX. THIRTYSIX. 36 એટલે 36. 36 એટલે 36. THIRTYSIX. 36 એટલે 36. 37. 3 અને 7 હાંસિયામાં લખો. THIRTYSEVEN. THIRTYSEVEN. 37 એટલે 37. THIRTYSEVEN. 37 એટલે 37. 38. 38. THIRTY. THIRTYEIGHT. 38 એટલે 38. THIRTYEIGHT. 38 એટલે 38. બરાબર? 39. THIRTYNINE. 39 એટલે 39. જો આવી રીતે લખજો 39.
30 તો લખવાનું તે THIRTY. 9નો સ્પેલિંગ લખવાનું 39. 39 અને સૌથી છેલ્લે શું લખવાનું 40 જો આવી રીતે લખજો FOUR નહીં લખવાનું શું 4નો સ્પેલિંગ લખવાનો નહીં ખાલી FOR જ લખવાનું 4TY એટલે TFORTY 40 એટલે 40 બરોબર FORTY 40 એટલે 40 FORTY 40 એટલે 40 કે 40 લખો જે લખો એ ચલો બાળકો આજે તમને 4 પેજ મેં લખાવ્યા છે થાકી ગયા ને તો વધારે પડતું આપણે લખવાનું નથી અહીંયા મારો વિડીયો પૂરો કરું છું આવજો આભાર અને ખાસ લેસન લાવજો હમણાંથી લેસન સરખું થતું નથી બરાબર નિયમિત રીતે લેસન રાખશો તો આ 1 થી તે હવે પછીના મોલામાં તો મારે તમને 41 થી 50 સુધીના સ્પેલિંગ કરાવવાના છે તો હજી તમને 40 સુધીમાં ભૂલ પડે છે ક્લાસમાં ભૂલ પડી હતી હવે ઓનલાઈન તો તમે શું કરતા હોય કેમ ખબર પડે તો મહેરબાની કરીને લેસન કરતા રહેજો અને ભણતા રહેજો અહીંયા પૂરો કરું છું નમસ્કાર